વાહ, હા આગળ લઈ લ્યો, આગળ બધા જોઈ શકે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અહીંયા હોય તો વાંધો નથી, કઈ કેમેરા હોય પછી વાંધો નથી. ઓરા ઉતાર, હા લઈ લ્યો, આગળ લઈ લ્યો, થોડુંક વિના સંકોચે લઈ લ્યો. મિત્રો ડ્રમમાં કાંઈ વાંધો નહીં, નો આવે તો વાંધો નહીં, બહુ હેરાન ન થશો. કેડના મણકા ભાગી જાય, ટાઈટ છે અત્યારે. હા, એક ટિકિટ અંદર રહી ન જાય, ખાસ ધ્યાન રાખવા નમ્ર અપીલ છે. વિનુભાઈ દેગામા અને બધા જ અહીંયા મિત્રો જે કાર્ય કરી રહ્યા છે, ક્યાંય આમનો સંચાલન કરતા ક્યાં ગયા ભાઈ? બોલો બોલો બોલો. એક ટિકિટ એની અંદર રહી ન જાય એટલું આપ ખાસ નંબર ધ્યાન રાખશો એવી નમ્ર અપીલ છે. ભાઈ ધમભાઈ કૃપાલસિંહ રાણા ઉપર વધારો, અહીંયા ઉપર બિરાજો. રાજવીર ઉપર બિરાજો. ગાડી વાળા આવી ગયા ને, ડ્રો કરી લઈએ આપણે. વાહ, ભાગ્યશાળી જે વ્યક્તિ હોય એને અહીંયા સ્ટેજ ઉપર બોલાવી એમનું ગામનું નામ, પોતાનું નામ, સાહેબ માત્ર ને માત્ર 299 માં જેને 7.5 લાખ રૂપિયા રોકડા મળવાના છે. સાહેબ વિચારો તો કરો, આનું નામ નસીબ કહેવાય, આનું નામ ભગવતીની કૃપા કહેવાય. 2 લાખ રૂપિયા મળવાના છે, 1 લાખ રૂપિયા મળવાના છે. અને આપ જોવો છો કે આની અંદર જે કાંઈ થશે, બાર ગામ થી કોઈ નાની દીકરી 5-7 વર્ષની આવી છે, બાર ગામ થી કોઈ દીકરી બેન આવ્યા હોય છે, બાર ગામ ના, મોળોથરા ના નહીં, હા ગમે ને બોલાવો, નાની દીકરી અમારે જોઈ છે. બીજી વાત, હા નાની દીકરી હોય તો બાર ગામ, મોળોથરા ના નહીં, કારણ કે આમાં આ એજન્ટોએ જો આમની એક હાથની વાત કરી દઉં તમને, ડ્રો થાય છે કે મારે ટિકિટ લેવી હતી, એ મિત્રો કોઈ ટિકિટ પડી ન જાય મિત્રો ખાસ, અને બધા જે બીજા મિત્રો છે ને 2 જણ આવી દો, બાકી બધા અહીંયા આવતા રહ્યો, કારણ કે સામે વાળાને હરખું દેખાય નહીં. તમે આપણે જવાબદાર વ્યક્તિ જે 2 વ્યક્તિઓ છે એ બાકી બધા અહીંયા આવતા રહ્યો. મારો બાપ લ્યો, એ નીકળી જશે, હા એ નીકળી જશે, અંદર જવા દે, હા જવા દો, અંદર જવા દો. 2 જવાબદાર વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યો, બાકી બધા જ મિત્રો સામે આવી જાવ, જેથી કરીને સામે વાળા મિત્રોને દેખાતું ન હોય તમને દેખાવા માટે. વાહ સરસ, બરોબર રેડી. 2-3 વ્યક્તિ આપણે અહીંના જવાબદાર હોય એ રહ્યો. વાહ વિનુભાઈ તમે આવ્યો, તમારી એક મારે વાત કરવાની છે, 2 મિનિટ હવે હલાવજો, હલાવી નાખ. દીકરી બેન આવી ગયા, ઉભા રહ્યો બેટા, ઉભા રહેજો, કાંઈ વાંધો નહીં, ઈધર અહીંયા તમારી મારે એક વાત કરવી છે. આ વિનુભાઈ દેગામાં મારે મોળોથરામાં કઈ એમની ઓળખાણ કરવાની હોય નહીં, મારે ટિકિટ લેવી હતી
એટલે મને કીધું કવિરાજ તમને અમે ટિકિટ નહીં આપી કોઈ, અમારી ટિકિટ તમે લેતા નહીં. મને વેમ પડ્યો, મેં કીધું કા? મને કે તમારા ભાગમાં હોય ને લાગી જાય તો કાલ હવાર કોને થાય કે બોલવા વાળા લઈ ગયા. સાહેબ તાળીઓના ગડગડાટથી આ શબ્દોને વધાવો. ઈ કે આપણે જે કાંઈ કરવું છે હાસ વાટીને જ કરવું છે, એમાં 1 રૂપિયાનું આગુ પાછું નથી કરવાનું થતું. સાહેબ મને ટિકિટ નો આપી તો શેખ સુધી નો જ આપી. વિનુભાઈ કોઈના નામની તમે નો લેતા, વિચાર કરો સાહેબ. આનું નામ ડ્રો કર્યો કહેવાય સાહેબ. અને એટલે મેં વિનુભાઈને ભાઈ તરીકે હા પાડી સાહેબ. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે એમને બતાવી લે વિનુભાઈને. હવે નાના દીકરીબા આવ્યા ને, બધા અનકોર આવતા રહ્યો મારો બાપલિયો. 2 જવાબદાર વ્યક્તિ, એકાદ 2 જવાબદાર વ્યક્તિઓ રહ્યો, બધા અમે આવતા રહ્યો એટલે સામેવાળા મિત્રોને દેખાય, જે કાંઈ આવ્યું સામેવાળા વ્યક્તિઓને દેખાય. જો આ ડ્રોની ઓરિજિનલ અને ચોક્કસ પદ્ધતિ કહેવાય આને. આ દીકરીમાં અને બારગામની છે, મોળધરાની છે નહીં. અત્યારે દેવાનું છે, બરોબર. ચાલો બેટા થોડો હાથ લાંબા કરીને મારો દીકરો, અને પછી ટિકિટ ગમે ખેંચી લો માતાજી મેલડીના નામથી. હો બેટા બસ, શાબાશ શાબાશ. ઓકે, ઊંચો હાથ કરી દેવાનો, પછી લીધા પછી હા બરોબર. બોલો બેટા, પાટો ખોલી દો. કેમેરા કેમેરા કેમેરા. વિનુભાઈ આવતા રહ્યો, તમે ક્યાં ગયા? વાહ સાહેબ, વિનુભાઈ જોઈ લેજો. ઓકે ઓકે ઓકે. આ નાનકડી દીકરીબાના હાથમાં જે ટિકિટ છે સાહેબ, ઈ આ ટિકિટ છે. કેવા ભાગ્યશાળી વ્યક્તિ સાહેબ, ધન્યવાદ છે. આવા ભાગ્યશાળીને આ ઇનામ વિતરણ થાય છે. નામ બોલું છું સાહેબ, એવા વ્યક્તિને કદાચ અહીંયાથી નહીં હાજર હોય તો ફોન પણ કરવામાં આવશે. ગામ રામપરા છે, ગામ રામપરા છે સાહેબ. સાંભળજો, થાન તાલુકો છે જેમનો, સુરેન્દ્રનગર જિલ્લો છે જેમનો મોબાઈલ નંબર 9531703355 છે, જેમનું નામ જગાભાઈ રામપરા સાહેબ. જગાભાઈ રામપરા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લ્યો. ચાલો ચાલો, હા જગાભાઈ ને ફોન કરો. એજન્ટ નું નામ બોલો. અંગ્રેજીમાં સહી છે. ચાલો, એજન્ટ નું નામ કોણ છે? એજન્ટ કોણ છે આના? પંચાવન છે. 9537303355. અને એજન્ટ કોણ છે? પેલા એજન્ટ ગોતો. અંગ્રેજીમાં સહી છે. અચ્છા, કાંઈ વાંધો નહીં, ટિકિટ તો આપણી જ છે. 55.
હાલો હાલો, જગાભાઈ બોલે છે. તમે ઓલી ટિકિટ લીધી હતી ભાઈ મોળોથરા વાળી, તમે ક્યાં છો અત્યારે? હે તો ઘરે હતા ડ્રો તો ડ્રો માં આવવું જોઈએ ને ભલામણા. એક મિનિટ, ક્યારે નીકળી ગયા? સ્પીકર કરો, સ્પીકર કરો, એક મિનિટ ચાલુ રાખજો. આમાં સંભળાતું નથી. હાલો, એ તમને ડ્રો લાગ્યો છે ભાઈ, ટિકિટ લેક લાગી છે, તમારા નસીબ વજમાઈ ગયા છે. રામપુરા ક્યાં આવ્યું? તો એમ નહીં, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, મોળોથરા આવી જાઓ. અત્યારે અત્યારે કેટલી વાર લાગશે? પણ તો ભૈયા હું કામ ગયા? પણ એમ નહીં, આ ડ્રો હતો, તમે ટિકિટ લીધી હતી, તમારે જાવું હું કામ જોઈ? તમે બીજો કાર્યક્રમ જોવા ઉભા રહ્યા, આ કાર્યક્રમ હાસો હતો. તમને બ્રેઝા લાગી છે, બ્રેઝા 7.5 લાખ રૂપિયાની. બોલો જોઈ છે કે નથી જોતી? શું વાત છે? નાની દીકરી 12 ગામની હતી. દીકરી ક્યાં ગઈ? શું નામ હતું ઢીંગલીનું? દીકરી નામ શું? આ દીકરી બેન નું નામ દ્રષ્ટિબેન છે. દ્રષ્ટિબેને તમારી ટિકિટ કાઢી, એમાંથી તમારો નંબર લાગી ગયો છે અને તમે જલ્દી અહીં આવી જાઓ એટલે તમને બધાની વચમાં પૈસા આપવાના છે. જલ્દી આવો, હાલો, એટલે આપણે બધી વિધિ ચાલુ કરીએ, આપણે પૈસા દેવાની. હો આવો એટલે મને કયો અહીંયા. ઓકે, આવો, સ્ટેજ ઉપર આવો. હાલો, હવે બીજું ઇનામ. હવે બધું હમણાં ટિકિટ રાખો. આ દીકરીને બિહાડો, હવે બીજી દીકરીને બોલાવો. ઈ ભાઈ પાસે દેવડાવવાના આપણે. ઉપર તમે બધું મૂકી દો, બધું થઈ જશે. ઈ તમે રવા દો, આપી દે. ઈ ભાઈ પાસે મેલ કરો. આયોજક તરફથી કેટલા છે? આ દીકરીને 3000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા. તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. જો ડ્રો થાય આવા થવા જોઈએ, ડ્રો થવા જોઈએ. એ આનું નામ નસીબ કહેવાય અને આ ડ્રો ઓરિજિનલ કહેવાય કે આપણી 5 વર્ષની દીકરી હાથમાં ટિકિટ લોવે અને એમને ઇનામ લાગે સાહેબ.